ગાઈસ આપણે જોઈ શકો છો આપણે પહોંચ્યા છે નીલકંઠ ધામ. આજે તમને જોવા માટે લઈ જઈશ પહોંચ્યા નીલકંઠ ધામ. આ આખો વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલમાં જોઈ લેજો. તમે જોઈ શકો છો આપણે પહોંચ્યા ગેટમાં તે અંદર આવી ગયા છે. આવું મંદિર છે અંદર. તમે જોઈ શકો છો ડેકોરેશન વગેરે બહુ જ સારી કર્યું છે. ક્યારેક ટાઈમ કાઢીને આવો તો અહીંયા બધું જ છે. તમે જોઈ શકો છો અડધી રામાયણ લખેલી છે ને તમને દેખાઈ શકશે કે કેવી રીતના છે રામાયણ. જોવા માટે મારી યુટ્યુબ ચેનલમાં જોઈ લેજો. ગાડીઓની લાઈન છે. આજે રવિવાર છે તો બહુ જ વધારે ભીડ છે. તમે જોઈ શકો છો આ હાથી ગેટ છે. હેલો ગાઈસ, આપણે જોઈ શકો છો આ હાથી ગેટ છે. અંદર જઈએ ને તો અહીંયા હરેક એક ભગવાનનો તસવીર છે, ફોટો છે ને તમે જોઈ શકો છો બહુ ખૂબ જ ડેવલપમેન્ટ કરેલું છે. તમે પૈસા ક્યારેક બી આવો ત્યારે 6-7 કલાકનો ટાઈમ લઈને આવો તો બધી જગ્યાએ આપણે ફરી શકીએ જ. અહીંયાથી પછી બીજી બાજુ પણ આપણે ગેટવાળું પૈસા છે તો અહીંયા હરેક એક વિડીયો તમે ઉતારી શકો છો ને ફોટો ને બધું જ કરી શકે છે. અહીંયાથી ચાલુ થાય છે ટિકિટ બારીનું કે ઠેઠ અંદર ત્યાં સુધી જોવા મળે છે. તમને બતાવી શકું છું. મેં પાર્સલ માટે આવ્યો છું. તમે જોઈ શકો છો વિમાન છે. વરુણ દેવ. હું પાર્સલ આપવા માટે આવ્યો છું. તમે જોઈ શકો છો આ બધો એરિયા. તો નજારો આવે છે તમે જોઈ શકો છો. એકદમ હરિયાળી ને જે ચોમાસામાં જે અહીંયા જોવાની મજા છે ને તે કંઈ અલગ જ છે. ક્યારેક વરસાદ પડતો હોય, ક્યારેક અમચ હોય, બહુ શાંત વાતાવરણ છે. જોઈ શકો છો તમે આ તમે જોઈ રહ્યા છો તે ગૌશાળા છે. તમે જોઈ શકો છો આ ગૌશાળા છે. બહુ ખૂબ જ ડેવલપમેન્ટ કરેલું છે. તમે ક્યારેક બી જોવા માટે આવશો ને ત્યારે ખૂબ ગમશે, ખૂબ સારું લાગશે. ને વાતાવરણ બી થઈ ગયું છે હવે વરસાદ જેવું. તો હવે વરસાદ પડે એવું લાગે છે. પણ અમે બધી તૈયારી કરીને બહાર નીકળ્યા છે પાર્સલ આપવા માટે. એટલે કઈ વાંધો છે નહીં વરસાદ પડે કે નહીં. ને તમે જોઈ શકો સૌથી પહેલા તમે આવો વડોદરા તરફથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બાજુથી કે રાજપીપળા બાજુથી તો અહીંયા ચોકડી ઉપર જ પહેલા જ ગેટ દેખાઈ જાય છે નીલકંઠ ધામ પહોંચ્યા. તમે જોઈ શકો છો આ સીધો જે રસ્તો છે એ પહોંચ્યા અંદર આવવા માટેનો આ છે ગેટ. આ બાજુનો જે રસ્તો છે હાઈવે છે એ છે તમે વડોદરાથી આ સાઈડ આવો ને એના માટેનો છે. ત્યાંથી આવશો ને ત્યારે મળશે ને. બીજો છે આ
સ્ટેચ્યુ ઓફ યુનિટી કે રાજપીપળા તરફથી આવવાનો રસ્તો છે, તમે જોઈ શકો છો.